ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ વીક માં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુક માંથી યુનિટ નંબર 1 Q4 ક્વેશ્ચન વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો। બીજી એક ખાસ અગત્યની બાબત કે ધોરણ 8 9 10 11 12 જ્યાં સુધી તમે અંગ્રેજી વિષય સાથે સંકળાયેલા રહેશો ત્યાં સુધી જે ટેન્સ તમારા છે તેની અંદર કોઈ બદલાવ આવશે નહીં। જેની બેઝિક રચના છે, એની પેટર્ન છે, એની વાક્ય રચના છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને જોવા મળશે નહીં। પરંતુ તેની અંદર નવી નવી વસ્તુ અપડેટ થતી રહે છે, નવા નવા નિયમો એડ થતા રહે છે, બરાબર છે। જેમ જેમ તમારા ધોરણ વધતા જશે તેમ તેમ તેની અંદર નિયમોનો વધારો થતો રહેશે, પરંતુ જે બેઝિક વસ્તુ છે તેની અંદર ક્યારેય પણ સુધારો થઈ શકશે નહીં। એટલે અત્યારથી જ આ દરેક વસ્તુ તમારે સમજવી, શીખવી, ભણવી બધી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે। હવે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, બરાબર છે। તો થોડી ઘણી આપણે તેના વિશે વાતચીત કરીને આપણે સાદા ભૂતકાળની અંદર પ્રવેશ કરીએ। તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની અંદર આપણે વાત કરી હતી કે રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્યો, ગાણિતિક નિયમો, વિજ્ઞાનના પ્રયોગો, કહેવતો, રૂઢિપ્રયોગો, રોજિંદી ક્રિયાઓ, આ દરેક વસ્તુઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા। ત્યાર પછી આપણે તેની ત્રણ વાક્ય રચના જોઈ હતી, વિધાન વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના અને નકાર વાક્ય રચના, બરાબર છે। તો પ્રશ્નાર્થ, વિધાન અને નકાર। તો વિધાનની આપણે સૌપ્રથમ વાત કરીએ તો વિધાન વાક્ય રચનાની અંદર આપણે વાક્ય રચના એવી જોઈ હતી કર્તા પ્લસ મૂળ રૂપ કે એસકેએસ વાળું રૂપ, ત્યાર પછી કર્મ, ત્યાર પછી અન્ય શબ્દ। પછી સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે। કોનો ઉપયોગ થાય છે તો કે ડુ અને ડઝ। તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખબર હોવી જોઈએ કે ડુ કોની સાથે લાગે અને ડઝ કોની સાથે લાગે, બરાબર છે। તો આઈ વી યુ ધે ની સાથે ડુ આવશે અને હી સી ઇટ ની સાથે ડઝ આવશે। ત્યાર પછી આપણે જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે જ આપણે વાત કરી હતી કર્તા, ક્રિયાપદ અને કર્મ વિશે। તો જ્યારે જ્યારે તમારે ટેન્સ ભરવાના થશે ત્યારે હંમેશા તેની વાક્ય રચનાની અંદર કર્તા, ક્રિયાપદ ને કર્મ તમને જોવા મળશે, બરાબર છે। તો ત્યારે પણ આપણે જોઈ લીધું હતું કર્તા કોને કહેવાય તો જે ક્રિયાનો કરનાર છે તેને કર્તા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી જે ક્રિયાપદ છે તો ક્રિયાપદનો મતલબ એવો થાય કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર જેની પાછળ હું શબ્દ આવે તેને આપણે ક્રિયાપદ ઓળખીએ છીએ। ત્યાર પછી વાક્યની અંદર જે ક્રિયા દર્શાવતો શબ્દ છે તેને ક્રિયાપદ તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી આપણે કર્મ વિશે એવી વાત કરી હતી કે વાક્યને તમે શું વડે પ્રશ્ન પૂછો તો જવાબમાં તમને જે મળે તેને કર્મ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે આગળ વાત કરીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર। આજનો ટોપિક આપણો રહેશે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને સાદા ભૂતકાળ તરીકે ઓળખવામાં આવે છે। સાદો ભૂતકાળ, બરાબર છે। ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને સાદા ભૂતકાળ તરીકે ઓળખવામાં આવે છે। તો આગળ આપણે વાત કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ માં તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર એક તો સાદો ભૂતકાળ આવશે, ત્યાર પછી તેનો બીજો આપણે ભાગની વાત કરીએ તો ચાલુ ભૂતકાળ અને ત્રીજા ભાગની વાત કરીએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આવશે, પછી પૂર્ણ ભૂતકાળ આવશે। આવી રીતે ટોટલ 4 એના પેટા પ્રકાર પડે ભૂતકાળની અંદર: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર છે। તો આજે સૌપ્રથમ આપણે ખાલી સાદા ભૂતકાળ વિશે વાત કરવાના છીએ। તો સાદા ભૂતકાળમાં આગળ આપણે વાત કરીએ તો સૌપ્રથમ તેની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ। વ્યાખ્યામાં જો વાત કરીએ, બરાબર છે, વ્યાખ્યા સાદા ભૂતકાળની વ્યાખ્યા વિશે વાત કરીએ તો અમુક સમય પહેલા બનેલી કે ઘટેલી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। ફરી એક વખત એ જોઈએ
કે અમુક સમય પહેલા બનેલી કે ઘટેલી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. આગળ આપણે વાત કરીએ એના ઓળખના શબ્દો વિશે. ઓળખના શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને એમ થતું હશે કે કાળની અંદર જે ઓળખના શબ્દો છે તેનું કામ આપણે ક્યાં પડે. તો આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર વાત કરી હતી કે સાદા વર્તમાન કાળની અંદર એમાં ઓળખના શબ્દો આપણી પાસે હતા એવરી ડે, ડેઈલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, નેવર. બરાબર છે. તો આવા પ્રકારના જે આપણે શબ્દો સાદા વર્તમાન કાળની અંદર જોયા હતા ઓળખના શબ્દો, આજે આપણે સાદા ભૂતકાળમાં પણ ઓળખના શબ્દો જોઈશું. તો પણ તમને મનમાં એવું થતું હશે કે આ ઓળખના શબ્દો આપણે ક્યાં કામ લાગશે. પરંતુ જ્યારે તમને મિક્સ કાળ આપવામાં આવે, મતલબમાં બધા જ કાળ ભેગા આપવામાં આવે, ત્યારે આવા ઓળખના શબ્દોની આપણે જરૂર પડતી હોય છે. તો સૌપ્રથમ આપણે બહુ જ ખાસ કરીને સાદા વર્તમાન કાળમાં જે ભૂતકાળમાં જે વધારે પ્રમાણમાં વપરાય છે તે આપણે જોઈએ. તો ઓળખના શબ્દોની અંદર આવશે સૌપ્રથમ યસ્ટરડે. ત્યાર પછી આવશે લાસ્ટ વાળા કોઈ પણ શબ્દ, લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દ, મતલબમાં લાસ્ટ વાળા શબ્દો આવશે જેની અંદર આપણે જોઈ શકીએ લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક. બરાબર છે. ત્યાર પછી આવશે વન્સ, ત્યાર પછી અગો, ત્યાર પછી આવે since 2011, અથવા તો ફક્ત એવું પણ આવી શકે on Sunday. બરાબર છે. આટલા જે શબ્દો તમને જે બોર્ડ પર જોવા મળે છે આ દરેક શબ્દને આપણે ઓળખના શબ્દ તરીકે ઓળખી શકીએ. જેની અંદર ખાસ કરીને આવે યસ્ટરડે આવે, લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દ આવશે, પછી મતલબમાં પાછળના કોઈ પણ શબ્દ હોઈ શકે લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, વન્સ, અગો, since 2011, on Sunday. બરાબર છે. આવા જે પ્રકારના જે શબ્દો છે તેને આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ઓળખના શબ્દ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ટુ બી ના રૂપ તરીકે જો આપણે વાત કરીએ તો સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ હતા એમ, ઇઝ, આર, અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના જે ટુ બી ના રૂપ છે તે છે વોઝ અને વર. તો આપણે સૌપ્રથમ એ લખીએ ટુ બી, I, we, you, they, he, she અને it. બરાબર છે. he, she, we, you, they અને I. તો આપણે સાદા વર્તમાન કાળની સૌપ્રથમ એ વાત કરીએ સાદા વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળના જે ટુ બી ના રૂપ છે તે કયા કયા હતા? તો કે am, is, are. તો I ની સાથે am આવશે, we, you, they ની સાથે are આવશે અને he, she, it ની સાથે આવશે is. તો પણ હવે આપણે વાત કરવાની છે સાદા ભૂતકાળની. તો સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર ટુ બી ના રૂપ આપડા છે was અને were. બરાબર. તો I ની સાથે આવશે was, we, you, they ની સાથે આવશે were, ત્યાર પછી he, she, it ની સાથે આવશે was. બરાબર છે. ત્રીજો પુરુષ એકવચન એની સાથે આવશે was. પહેલો પુરુષ એકવચન તેની સાથે આવશે was. બરાબર છે. ત્યાર પછી પહેલો પુરુષ બહુવચન we ની સાથે આવશે were. બીજો પુરુષ બહુવચન you એની સાથે આવશે were. ત્યાર પછી ત્રીજો પુરુષ બહુવચન they ની સાથે આવશે were. તો આ પ્રમાણે I ની સાથે was, we, you, they ની સાથે were, he, she, it ની સાથે આવશે it, he, she, it ની સાથે આવશે was. તો આ પ્રમાણેના ટુ બી ના રૂપ આવશે. ત્યાર પછી આપણે વાત આગળ કરીએ તો સાદા વર્તમાન કાળમાં હેવેજ નો પણ ઉપયોગ થતો હતો અને સાદા ભૂતકાળની અંદર આવશે હેડ. કઈ વસ્તુ આવશે? તો કે હેડ. તો આપણે તેની પણ આગળ વાત કરીએ. હેડ તો કે સાદા વર્તમાન કાળમાં આવતા હતા અને અત્યારે આપણે સાદા ભૂતકાળની અંદર આવશે હેડ. બરાબર છે. તો I, we, you, they, he, she અને it.
હેવ, હેડ અને આમાં આવશે હેડ. તો હેવેસ કોની સાથે આવે ને હેડ કોની સાથે આવે? તો સાથે સાથે તમારે હેડ આવશે સાદા ભૂતકાળની અંદર. ત્યાર પછી આઈ ની સાથે હેવ, વીયુ ધેયની સાથે હેઝ, હેવ અને વીસીઇટ ની સાથે આવશે હેઝ. તો સાદા વર્તમાનકાળની અંદર આઈ ની સાથે હેવ, વીયુ ધેયની સાથે હેવ અને વીસીઇટ ની સાથે હેઝ. પરંતુ સાદા ભૂતકાળની અંદર સાથે કર્તાની સાથે તમને હેડ જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રશ્ન પૂછવા અને નકાર વાક્ય બનાવવા માટે. તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા અને નકાર વાક્ય બનાવવા માટે ડુ ડઝ ની જરૂર પડતી હતી. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ બનાવવા અને નકાર વાક્ય બનાવવા માટે ડુ કે ડઝ ની જરૂર પડતી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ તો સાદા ભૂતકાળમાં પ્રશ્ન અને નકાર બનાવવા માટે આપણે વપરાશે ડીડ. શું વપરાશે? તો કે ડીડ. પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બનાવવા માટે સાદા ભૂતકાળની અંદર આપણે ડીડ ની જરૂર પડે છે. બરાબર છે? જોઈ લો ફટાફટ એક વખત. તો આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળના જે એક્ઝામ્પલ. સૌપ્રથમ આપણે બંનેની કમ્પેરીઝન કરશું, સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની. બરાબર છે? તો સાદા વર્તમાન કાળનું એક્ઝામ્પલ આપણે લઈએ કે શીતલ રસોઈ કરે છે. કોણ? તો કે શીતલ રસોઈ કરે છે. તો આપણે સૌપ્રથમ કર્તા લાવવો પડશે. તો કર્તા આપણે લાવશું શીતલ. બરાબર છે? શીતલ રસોઈ કરે છે. તો શીતલ. ત્યાર પછી આવશે ક્રિયાપદ. બરાબર? આપણે સાદા વર્તમાન કાળની જે પેટર્ન એટલે કે વાક્ય રચના જોઈતી, કર્તા પ્લસ મૂળ રૂપ કે એસકેએસ વાળું રૂપ. તો રસોઈ કરે છે. બરાબર છે? તો શીતલ cooks. બરાબર? જોઈએ આપણે શીતલ cooks food. રસોઈ કરે છે તો આપણું ક્રિયાપદ છે રસોઈ બનાવવી. તો બનાવવું રસોઈ તો એને કહેવાય કુક. પણ ખાલી કુક આવશે નહીં, કારણ કે આપણે ત્યારે જોયું હતું કે હી સી ઇટ ની સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એસકેએસ વાળું રૂપ અહીં મૂકેલું છે. કુક ની પાછળ એસ, તો કુક્સ. બરાબર? હવે આપણે ભૂતકાળની વાત કરીએ તો શીતલે રસોઈ કરી. તો શીતલ cooked food. તો અહીં તમે જોઈ શકો છો આપણે ક્રિયાપદની ફેરબદલી કરી છે. અહીં ઉપર તમે જોઈ શકો છો એક cooks આપેલું છે એટલે કે સાદો વર્તમાન કાળ. નીચે તમે જોઈ શકો છો કે cook નું થઈ ગયું cooked. બરાબર છે? તો આને કહેવાય સાદો ભૂતકાળ. આમાં V1 કે SKS વાળું રૂપ આવશે, જ્યારે આની અંદર V2 નું રૂપ આવશે. બરાબર છે? આગળ આપણે વાત કરીએ કે રતન પત્ર લખે છે. તો રતન writes letter. બરાબર છે? રતન writes letter. તો રતન પત્ર લખે છે. અહીં તમે જોઈ શકો છો કે writes. ત્યાર પછી રતને પત્ર લખ્યો. તો રતન wrote letter. બરાબર છે? તો રતને પત્ર લખ્યો. તો રતન wrote letter. અહીં તમે જોઈ શકો છો તો write નું V2 નું રૂપ થઈ ગયું wrote. બરાબર છે? આ દરેક તમારે ક્રિયાપદ પણ પાકા કરવા પડશે આગળ જતા. ત્યાર પછી આગળ આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે તેના આપણે નિયમોની થોડી ઘણી વાત કરીએ. તો સૌપ્રથમ જે પહેલો નિયમ છે તેની આપણે ચર્ચા કરીએ. તો ક્રિયાપદના અંતે ફક્ત તમે ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં તેનો ફેરફાર થાય છે. તો પહેલો નિયમ આપણે એવો કહે છે
ક્રિયાપદના અંતે ફક્ત ઈડી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળના રૂપમાં રૂપાંતર થાય છે. કેવી રીતે? તો ક્રિયાપદના અંતે ફક્ત તમારે ઈડી લગાડવાથી તેને કયા રૂપમાં ફેરબદલી થાય છે? તો કે ભૂતકાળમાં ફેરફાર થાય છે. એટલે કે v1 નું શું થાય છે? તો કે v2 થાય છે. તો જોઈએ આપણે કે કેવા એક્ઝામ્પલ છે. તો કે પ્લે, તો પ્લે નું થાય પ્લે, તમારે ફક્ત ઈડી લગાડવાનો છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ વોક, તો વોક નું થશે વોકડ. બરાબર છે. તો આ પ્રમાણે ફક્ત ને ફક્ત ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લગાડવાથી તેનું સાદા ભૂતકાળના રૂપમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી આપણે બીજા નિયમની વાત કરીએ. ક્રિયાપદના અંતે જો ઈ આપેલો હોય તો ઈ ને દૂર કરી અરે ઈ આપેલો હોય તો ક્રિયાપદના અંતે જો તમે ઈ આપેલો હોય તો અંતે ફક્ત ડી લગાડવો. બરાબર છે. જો ક્રિયાપદના અંતે તમને ઈ આપવામાં આવે તો તમારે ફક્ત ને ફક્ત પાછળ ડી પ્રત્યય લગાવવાનો છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. ડાન્સ, તો એનું થશે ડાન્સડ. તમને પાછળ ઈ તો આપેલો છે, તમારે ફક્ત ને ફક્ત પાછળ ડી લગાડવાનો છે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ બેક, તો બેક નું થશે બેકડ. બરાબર છે. આ પ્રમાણે એનો બીજો નિયમ રહેશે. ત્યાર પછી આપણે ત્રીજા નિયમની વાત કરીએ. ક્રિયાપદના અંતે જો વ્યંજન પ્લસ y આપેલો હોય ત્યારે y ને દૂર કરી I પ્લસ ed લગાડવો. જો તમને છેલ્લે એટલે કે વાક્યના અંતે વ્યંજન પ્લસ y આપેલું હોય તો y ને દૂર કરી y નો I કરો, ત્યાર પછી ed પ્રત્યય લગાડો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. મેરી તમને આપેલું છે તો મેરી નું થશે મેરીડ. એવી જ રીતે જો તમને કેરી આપે તો કેરી નું થશે કેરીડ. બરાબર છે. આ પ્રકારે તેને એક્ઝામ્પલ થશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ચોથો નિયમ છે ક્રિયાપદના અંતે સ્વર પ્લસ y આપેલો હોય ત્યારે ફક્ત ઈડી પ્રત્યય લગાડવો. કેવા? તો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે તે આપેલું છે, બરાબર? તો છેલ્લે તમને y આપેલો છે, y ની પહેલા તમને સ્વર આપેલો છે. તો a e i o u આ સ્વર આપેલા છે. ત્યાર પછી y આપેલો, તો આપણે ફક્ત ને ફક્ત ed પ્રત્યય લગાડવાનો છે. તો આવું બનશે સ્ટે. બરાબર છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ પ્લે, તો પ્લે નું થશે પ્લે. આ પ્રમાણે ફક્ત હજી તો એના 4 નિયમો થયા છે, જે આપણે બીજા પણ નિયમો જોવાના છે. ત્યાર પછી આપણે આગળ નિયમની વાત કરીએ. તો 5 નંબરનો નિયમ આપણે એવું કહે છે કે ક્રિયાપદના અંતે જો છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલા સ્વર હોય તો વ્યંજનને
બેવડાવીને ઈડી પ્રત્યે લગાડવું. જો છેલ્લે આપણને વ્યંજન આપેલો હોય અને વ્યંજનની પહેલા આપણને સ્વર આપેલો હોય તો આપણે વ્યંજનને બેવડાવીને આપણે ઈડી પ્રત્યે લગાડવાનું છે. આપણે તેને એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે સ્ટોપ. તો સ્ટોપ નું થશે સ્ટોપડ. તમે જોઈ શકો છો તે પ્રમાણે છેલ્લો અક્ષર જો તમને વ્યંજન આપેલો છે તેની આગળનો અક્ષર તમારો સ્વર હોવો જોઈએ. તો સ્વરની અંદર a e i o u બરાબર છે. એટલા પાંચ શબ્દમાંથી એક પણ અક્ષર હોવો જોઈએ. તો વ્યંજનની આગળ તમે જોઈ શકો છો ઓ આપેલો છે, છેલ્લો અક્ષર વ્યંજન છે. તો આપણે વ્યંજનને બેવડાવીને આપણે ઈડી પ્રત્યે લગાડવાનો છે. તો સ્ટોપ નું સ્ટોપડ, ત્યાર પછી ડ્રોપ, તો એવી રીતે થશે ડ્રોપ નું ડ્રોપડ, ત્યાર પછી બેગ, છેલ્લે જી એના પહેલા સ્વર તો બેગ નું થશે બેગડ, બરાબર છે. ત્યાર પછી આવશે બેટ, તો બેટ નું થશે બેટડ, ત્યાર પછી ક્લેપ, તો ક્લેપ નું થશે ક્લેપ્ડ, બરાબર છે. તો આ પ્રમાણેના નિયમો લાગશે. તો છેલ્લો અક્ષર તમારો વ્યંજન હોવો જોઈએ, તેની પહેલાનો અક્ષર તમારો સ્વર હોવો જોઈએ. જો આવી રીતે હોય તો તમારે વ્યંજનને બેવડાવીને તમારે ઈડી પ્રત્યે લગાડવાનો છે. ત્યાર પછી આપણે છઠ્ઠા નિયમની વાત કરીએ. જો ક્રિયાપદના અંતે l આપેલો હોય તો l ને બેવડાવી ઈડી પ્રત્યય લગાડવો. બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ એની અંદર. કમ્પેલ આપણે ક્રિયાપદ આપેલું છે તો કમ્પેલ નું થશે કમ્પેલ, બરાબર છે. કમ્પેલ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એક એક્ઝામ્પલ ની. એક્સેલ, તો એનું થશે એક્સેલ, બરાબર છે. તો આ પ્રમાણે જો છેલ્લે તમને l આપેલું હોય તો l ને પણ બેવડાવીને તમારે ઈડી પ્રત્યય લગાડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ એક વાત કરીએ 7 નંબરના નિયમની. તો 7 નંબરનો જે આપણો નિયમ છે તે એવો નિયમ છે કે એને અનિયમિતના ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે. કેવા? તો કે અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદો, બરાબર છે. અનિયમિત ક્રિયાપદો એટલે કે જેને કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી, જે તમારે ફરજિયાતપણે અને પાકા કરવા પડે છે, તેના સ્પેલિંગ પણ યાદ રાખવા પડે છે, તેમાં સ્પેલિંગની ભૂલ પણ હાલે નહીં, બરાબર છે. તો આપણે આગળ વધીએ તો બોલું થશે વેન્ટ, ત્યાર પછી સ્ટેન્ડ નું થશે તો કે સ્ટૂડ, ત્યાર પછી ગીવ નું થશે તો કે ગેવ, સીટ નું થશે તો કે સેટ, સી નું તો કે સો, ફોલ નું તો કે ફેલ, સિંગ નું તો કે સેન્ટ, રન નું તો કે રેન, ડ્રિંક નું તો કે ડ્રેન, ત્યાર પછી ટીચ નું તો કે ટોટ, ત્યાર પછી મેક નું તો કે મેક, ફાઇન્ડ નું તો કે ફોન્ડ, બરાબર છે. ફરીથી એક વખત. ગો નું થશે વેન્ટ, સ્ટેન્ડ નું સ્ટૂડ, ગીવ નું ગેવ, સીટ નું સેટ, સી નું સો, ફોલ નું ફેલ, સિંગ નું સેંગ, રન નું રેન, ડ્રિંક નું ડ્રેન, ટીચ નું ટોટ, મેક નું મેક અને ફાઇન્ડ નું ફોન્ડ, બરાબર. ત્યાર પછી સેલ નું થશે સોલ્ડ, સાઇન નું સોન, લર્ન નું લર્નડ, ટેલ નું ટોલ્ડ, સે નું સેડ, ત્યાર પછી કમ નું કેમ, ટેગ નું ટૂક, સ્વિમ નું સ્વોમ, ત્યાર પછી રિંગ નું રેંગ, રાઇટ નું રોટ, ફ્લાય નું ફ્લ્યુ અને બિગિન નું બિગેન, બરાબર છે. ફરીથી એક વખત જોઈએ. સેલ નું થશે સોલ્ડ, સાઇન નું સોન, લર્ન નું લર્નર, ટેલ નું ટોલ્ડ, સે નું સેડ, કમ નું કેમ, ટેક નું ટૂક, સ્વિમ નું સ્વોમ, રિંગ નું રેંગ,
રાઈટ નું રોડ અને ફ્લાય નું ફ્લ્યુ અને બિગિન નું થશે બિગેન. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ થિંક નું થશે થોટ. બરાબર. થોટ. ત્યાર પછી ગ્રો નું થશે ગ્રુ, ઈટ નું એટ, સ્લીપ નું સ્લેપ, ત્યાર પછી રાઈઝ નું રોઝ, સ્ટેન્ડ નું સ્ટૂડ. આ પ્રકારે આ અનિયમિત ક્રિયાપદો છે જે તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. ફરીથી થિંક નું થશે થોટ, ત્યાર પછી ગ્રો નું થશે ગ્રુ, ઈટ નું થશે એટ, ત્યાર પછી સ્લીપ નું સ્લેપ, રાઈઝ નું રોઝ અને સ્ટેન્ડ નું સ્ટૂડ. જોઈ લો. ત્યાર પછી એક વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણો જે 8 નંબરનો નિયમ છે કે અમુક જે ક્રિયાપદો છે તેના રૂપો બદલાતા નથી, એટલે કે V1 V2 અને V3 એમનામ જ રહે છે. ફરીથી ક્રિયાપદોના રૂપો બદલાતા નથી. તો કેવા રૂપો બદલાતા નથી? તો કે કટ નો કટ, પુટ નો પુટ, રીડ નો રીડ અને શર્ટ નો શર્ટ. બરાબર છે. જો ફરીથી એક વખત કટ નું કટ, પુટ નું પુટ, રીડ નું રીડ અને શર્ટ નું શર્ટ. તો એટલા આપણા સાદા ભૂતકાળના નિયમો છે જે તમારે નોટબુક ની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે, થિયરી પણ વ્યવસ્થિત રીતે લખવાની છે. ત્યાર પછી આપણે ગ્રામર માંથી જે આગળના પ્રશ્નો છે જેમ કે તેની ખાલી જગ્યા છે, ત્યાર પછી બીજા WH ક્વેશ્ચન પણ આવશે, પ્રશ્નાર્થ વાક્યો, તેને આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.